સુરતમાં એએચટીયુ પોલીસનો સપાટો. પાંડેસરામાં ચાલતા દેહ વ્યાપારના અડ્ડા પરથી 3 મહિલાઓ અને 2 સગીર બાળ મજૂરોનું કરાયું રેસ્ક્યુ. સુરતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા તત્વોની સામે પોલીસે કડક વલણ અપનાવ્યું છે. સ્પા, મસાજ પાર્લર અને હોટલોની આડમાં ચાલતા દેહ વ્યાપાર તેમજ માસૂમ બાળકો પાસે મજૂરી કરાવતા સામાજિક તત્વોને ડામી દેવા માટે સુરત પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ આદેશો આપ્યા છે. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ એએચટીયુની ટીમે મોટી કાર્યવાહી કરીને પાંડેસરા વિસ્તારમાં ચાલતા હાઈ પ્રોફાઇલિંગ રેકેટનો પર્દાફાશ કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે પાંડેસરામાં ઓચિંતો દરોડો. પોલીસના ઉચ્ચ અધિકારીઓની ખાસ સૂચના હેઠળ એએચટીયુ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર એમબી શેરગીલ અને તેમની ટીમને પાંડેસરા વિસ્તારમાં અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ ગુપ્ત માહિતીના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના બિલ્ડિંગના પહેલા માળે બ્લોક નંબર 301માં બોચ ગોઠવીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ સ્થળે અમિત ઉર્ફે રાજુ, અનિકેત રાજપૂત અને અંકુર પટેલ નામના શખ્સો ભેગા મળીને બહારથી ગ્રાહકો બોલાવી ગેરકાયદેસર અડ્ડો ચલાવતા હતા. 3 મહિલાઓ મુક્ત અને 2 સગીર બાળકોનું રેસ્ક્યુ. દરોડા દરમિયાન પોલીસને આ સ્થળ પરથી ચોંકાવનારી વિગતો જાણવા મળી હતી. આર્થિક મજબૂરીનો લાભ ઉઠાવીને સંચાલકો દ્વારા 3 ભારતીય મહિલાઓ પાસે પરણાય દેહ વ્યાપાર કરવામાં આવતો હતો, જેમને પોલીસે આ નરકમાંથી મુક્ત કરાવી છે. આ ઉપરાંત આ અડ્ડા પર કાયદાના ધજાગરા ઉડાવીને 2 સગીર વયના નિર્દોષ બાળકો પાસે બાળ મજૂરી પણ કરવામાં આવી હતી. પોલીસે બંને બાળકોનું પણ સહી સલામત રેસ્ક્યુ કર્યું છે. આખા નેટવર્કને સંભાળવા માટે મુખ્ય સૂત્રધારોએ અક્ષય મહંતો અને વિજયકુમાર ડાહિયા નામના 2 માણસોને નોકરી પર રાખ્યા હતા. મુદ્દામાલ જપ્ત અને મુખ્ય સૂત્રધારો વોન્ટેડ જાહેર. આ સફળ ઓપરેશન દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી ગુનાના કામે વપરાતા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિત ₹66,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે પોલીસ રેડ દરમિયાન આ ગેરકાયદેસર કૂટણખાનું ચલાવનારા મુખ્ય 3 આરોપીઓ અમિત, અનિકેત અને અંકુર હાજર મળી આવ્યા ન હતા, જેથી પોલીસે આ 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. તમામ આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ અને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહિલાઓને બાળકોને આશ્રય સ્થાને ખસેડાયા. રેસ્ક્યુ ઓપરેશન બાદ પોલીસે મુક્ત કરાવેલી 3 મહિલાઓને સુરક્ષિત સ્થાને આશ્રય આપ્યો છે. બીજી તરફ બાળ મજૂરીની ચુંગાલમાંથી છોડાવવામાં આવેલ બંને સગીર વયના બાળકોના સુરક્ષિત ભવિષ્ય અને રહેઠાણ માટે તેમને કતારગામ ખાતે આવેલ વીઆર પોપાવાલા ચિલ્ડ્રન હોમ ને સોંપવામાં આવ્યા છે. આ દરોડાને પગલે સુરતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.